ગ્લોબલ માર્કેટ્સથી મિશ્ર સંકેતો. એશિયામાં શરૂઆતી નરમાશ ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. ઓગસ્ટ કન્ઝ્યુમર મોંઘવારી દરના આંકડા પહેલા યુએસ ફ્યુચર્સમાં પણ લાલ નિશાનમાં કારોબાર. જોકે વ્યાજ દર કાપની સંભાવના અને આર્થિક સુસ્તીની આશંકા વચ્ચે ગઈકાલે મિક્સ્ડ બંધ થયા હતા અમેરિકાના બજાર. ક્રૂડના ફ્રન્ટ પર રાહતના સમાચાર. ઓપેકના ડિમાન્ડ અનુમાન ઘટાડવાથી કાચા તેલમાં ઘટાડો આશરે 3.5% ઘટી $70 પાસે આવ્યું બ્રેન્ટ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોનસ શેર માટે કોલ મનીની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર નક્કી કરી. કોલ મની નહીં ભરવા પર નહીં મળે બોનસ શેર. પાર્ટલી પેઇડ શેર પણ થશે રદ. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ અને ઇઝરાયલ કંપની ડેલ્ટા ગલીલ એ અપરેલ ઇનોવેશન પ્લેટફોર્મ બનાવવા માટે કર્યા સ્ટ્રેટેજિક કરાર. જોઈન્ટ વેન્ચરમાં બંનેની હશે 50% હિસ્સેદારી. ઇઝરાયલની અપરેલ બ્રાન્ડ છે ડેલ્ટા ગલીલ. અને યુપીના ગ્રેટર નોઈડામાં સેમિકોન ઇન્ડિયા 2024નો શુભારંભ કરશે પીએમ મોદી. 3 દિવસીય આયોજનમાં 17 દેશોના પ્રતિનિધિ લેશે ભાગ. ભારતીય સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ આપવા પર રહેશે ફોકસ.